મુકાબલા પર. એક તો ચૂંટણીનો મહામુકાબલો અને બીજો મુકાબલો છે વર્લ્ડ કપનો મુકાબલો. વર્લ્ડ કપની ટીમ તો જાહેર થઈ ગઈ છે, પરંતુ બંને પક્ષો તૈયાર છે પોતાના નેતાઓની ટીમની સાથે. પરંતુ પરિણામ તો છે જનતાના હાથમાં. હવે શું કહે છે જનતા અમદાવાદની અને ખાસ કરીને પોળની જનતા શું કહે છે એ જાણવા માટે રિપોર્ટર મતવાલી આવી ગઈ છે દેસાઈની પોળમાં. ચલો જાણીએ કે શું કહે છે પોળવાસીઓનું મન આ વખતે લોકસભા ચૂંટણીમાં. આપણો અમદાવાદ, આ શબ્દ બોલીએ ને એટલે અમદાવાદની અલગ અલગ તસવીરો આપણી નજરની સામે આવી જાય ને સૌથી પહેલી તસવીર આવે પોળની. અને દેસાઈની પોળમાં હું આવી ગઈ છું અને હાલ અહીંયા ઘણા બધા પોળવાસીઓ છે મારી સાથે ને અખા ભગતનો ખાંચો છે આ. અહીંયા પોળવાસીઓ સાથે વાતચીત કરીએ અને જાણીએ કે ભાઈ આ વખતે લોકસભા ચૂંટણીમાં જનતાનો અવાજ શું કહી રહ્યો છે. આપ જણાવો, શું નામ આપનું? જાગૃતિ. જાગૃતિબેન, કેટલા સમયથી રહો છો અહીંયા તમે? અમે લગભગ 70 વર્ષથી રહીએ છીએ. 70 વર્ષથી અહીંયા રહો છો. ઘણી બધી સરકાર, ઘણા બધા નેતાઓ અહીંયા તમે આવતા જતા જોયા હશે. શું કહેવું છે તમારું સરકાર વિશે? સરકાર બહુ સારી છે અને સારું જ કામ કરે છે. મોદી સાહેબે તો બહુ સારું કામ કર્યું છે. દરેક અર્બન સેન્ટર છે, બગીચા છે, રિવરફ્રન્ટ છે, આજે કાંકરિયા છે, બધું સરસ કામ કર્યું છે. બધાને લાભ થાય એવું કામ કર્યું છે. અચ્છા, તમે જણાવો, આ વખતે મત આપવા જવાના ખરા? ચોક્કસ, કેમ નહીં. સરકારની કામગીરી તમને કેવી લાગે છે? સંતોષજનક? 5 વર્ષ છેલ્લા આપણે જોઈએ તો મોદી સરકારમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. એમાં અમદાવાદમાં તો રિવરફ્રન્ટ છે કે કાંકરિયા છે, બધું બી એકદમ ફાઇન થઈ ગયું છે. અને આમ આ જેમ કહે છે કે ભ્રષ્ટાચાર, એ તો ઘણો બધો એમ કહેવા જઈએ તો 80% બંધ થઈ ગયો છે. એમ સરકાર ગમે તેટલી બદલાઈ જાય, પરંતુ એક મુદ્દો હંમેશાથી રહેતો હોય છે ને આ મુદ્દાને લઈને સૌથી વધારે વાંધો હોય છે સ્ત્રીઓને છે. એ મુદ્દો છે મોંઘવારીનો. શું કહેવું છે તમારું? મોંઘવારી તો કોઈ બી સમયે વધવાની તો ખરી જ, કારણ કે એ સરકારના હાથની વસ્તુ નથી, એ કુદરતના હાથની વસ્તુ છે. કોંગ્રેસ સરકાર 60 વર્ષથી ગરીબી હટાવો પણ ઝૂંપડપટ્ટી જ વધારી છે. જ્યારે મોદી સરકારે ઝૂંપડપટ્ટી હટાવીને એમને ફ્લેટો આપ્યા, સગવડ આપી, ગ્રામ્ય વિસ્તારમાં 100 રૂપિયાના ભાવે મફતમાં ગેસ પ્લાન્ટ આપ્યા, રહેવાનું પાણી સગવડ, ગામડે ગામડે રોડ સારા કર્યા. રોડ સારા હશે તો અકસ્માત અટકશે, તો આપણા યુવા પેઢી વધશે, યુવા પેઢી પડશે તો સારું રાજ મળશે. બધી રીતે સરકારે સારું કરશે. એર સ્ટ્રાઇક કરી અને જે જવાબ આપ્યો છે જડબાતોડ, એ તો આપવો જ જોઈએ. ને મારી દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાંથી એક માતાએ એક પુત્ર તો સૈનિકમાં લશ્કરમાં આપવો જ જોઈએ. મેં મારા 3 પુત્રો આપેલા છે. શું વાત કહી છે, ખરેખર મન જીતી લેવી વાત જણાવી છે તમે. અને સુરક્ષાનો મુદ્દો જે હંમેશાથી ખૂબ મોટો મુદ્દો રહ્યો છે, તમારું શું કહેવું છે સુરક્ષાને લઈને? વાત ભલે દેશની સુરક્ષાની હોય કે તમારા વિસ્તારની સુરક્ષાની હોય, તમારું શું કહેવું છે સુરક્ષાને લઈને? સુરક્ષા માટે તો એવું કહેવું છે કે ન્યૂ જનરેશન બી એવું વિચારે છે કે જેના મોઢે ગવર્મેન્ટ એટલે કોણ, તો કે સરકાર એટલે કોણ, તો કે મોદી સરકાર. એમ બીજું કોઈ નામ જ એ લોકોએ સાંભળ્યું નથી કે જાણ્યું નથી. અને હું પણ રાજકારણમાં બહુ ડીપમાં જાણતી નથી, પણ મારી દ્રષ્ટિએ બી એવું છે કે સમય છે ને બહુ મહાન છે. એમ હજી બી એમને જો 5 વર્ષ આપવામાં આવે તો આપણા ભારતની વિશ્વમાં આખી જુદી જ એક અલૌકિક રચના ઊભી થાય એવી છે. અને હવે તહેવાર તો આવી રહ્યો છે લોકતંત્રનો, તો ત્યારે શું કહેશો, મત આપવા જવાના? હું તમને અમારી પોળની અને ખાડિયા વિસ્તારની વાત કરું. જ્યારે અમે વોટિંગ કરતા હોઈએ છીએ ત્યારે સવારથી 9થી સાંજે 6 વાગ્યા સુધી 3 ટાઈમ અમે બધા લેડીઝો ભેગા થઈને થાળી વગાડીને બધાને ઘેર કહેવા જઈએ છીએ કે બધાએ વોટ આપ્યો કે નથી આપ્યો. ના આપ્યો તો અમે જાતે લઈને જઈએ છીએ. અરે વાહ ભાઈ, એટલે જનતામાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છો તમે. કસન કરવું જ પડે ને. અહીંયા કેટલાક વડીલો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. બા, જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ, મજામાં. આ વખતે આપ બતાવો, વોટ આપવા જવાના? વોટ આપવા તો જવાના જ ને, ન જાય એને ખેંચીને લઈ આવવાના પણ ખરા. આ વખતે તો વિપક્ષે પણ વાયદા કર્યા છે કે આટલા લાભ છે, વડીલો માટે છે, બાળકો માટે છે, ખેડૂતો માટે છે. 70 વર્ષ સુધી જે ઇન્દિરા ગાંધીની જે સરકાર હતી કોંગ્રેસની, એણે એક પણ એવા કાયદા નથી કર્યા કે જે લોકોને શાંતિ વળે, કે લોકો પછી ત્રિજોરી ખાલી કરી. આ બધું જે કાળું નાણું બહાર આવી ગયું એ મોદી સરકારે જ કર્યું. અખા ભગતના છપ્પા તો આપ સૌએ વાંચ્યા જ હશે, ભણવામાં પણ આવતા હતા કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પણ અત્યારે તો તમામ નેતાઓ દેવને પૂજી રહ્યા છે કે ભાઈ આ વખતે પરિણામ સારું આવે, પરંતુ પરિણામ છે આ વખતે જનતાના હાથમાં. તમારો એક વોટ સત્તાને પલટાવી શકે છે, જેથી જરૂરથી વોટ કરજો.
રિપોર્ટર મતવાલી હવે મળશે પોળમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સને કે જે લોકો પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તે તમામ લોકો ઉત્સાહિત તો છે કારણ કે યુવા વર્ગ છે એટલે ઉત્સાહિત તો હોવાના. કેટલો ઉત્સાહ છે આ વખતે તમને? બહુ જ વધારે પડતો, અને એ બી પહેલી વાર અમે વોટ આપી રહ્યા છે અને આ જે ચૂંટણી છે એકદમ આમ રસાકસીવાળી લાગી રહી છે. બહુ મજા આવી રહી છે. એનું અત્યારે જે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે જાતનું એ દેખવાની બી અમને ખૂબ મજા આવી ગઈ. આ ઇલેક્શન કઈ રીતનું જશે અમારું, બસ 23 એપ્રિલની રાહ જોઈ રહ્યા છે અમે. અચ્છા, તમે પણ રાહ જોઈ રહ્યા છો તમારા મતાધિકારનો ઉપયોગ કરવાનો? હા. ઓકે, આ વખતે કયા કયા પાસા એવા છે કે તમને એવું લાગે છે કે આ તમામ વસ્તુઓને બદલવા માટે, આ તમામ પાસાઓને બદલવા માટે તમારે વોટ આપવો જોઈએ? મોદી સરકાર. મોદી સરકારને બદલવા માટે નહીં, મોદી સરકાર જ હોવી જોઈએ. ઓનલી ધ બેસ્ટ ઇઝ બીજેપી, કેમ કે અમે બધા જે છે એ બીજેપીને એ કરીએ છીએ અને એ મોદી સરકાર બહુ સારું કામ કરી રહી છે. જે બધી યોજનાઓ કરે છે ખેડૂતો માટે, યંગસ્ટર્સ માટે, સ્ટડી કરનારા લોકો માટે અને બધા મહિલાઓ અને વૃદ્ધ માટે બી બહુ સારી યોજના કરી રહી છે અને બહુ સારું કરી રહ્યું છે. એટલે અમે ચાહીએ છીએ કે એ જ આવે. કોઈ પણ ઇસ્યુ થાય છે ત્યારે આ તમામ વિસ્તારો કે જે અમદાવાદની ઓળખ છે તે તમામ વિસ્તારો સેન્સિટિવ છે કે રમખાણના જો સમાચાર આવી રહ્યા છે કે કંઈ પણ થાય તો આ વિશે શું કહેવું તમારું? આમાં હું તમને કહેવા એટલું જ માગીશ કે જ્યારે અહીંયા ઘડી ગુજરાતમાં માન્ય આપણા અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પહેલાં મુખ્યમંત્રી હતા, એ પહેલાં અહીંયા ગુજરાતમાં મેં બધું જ જોયેલું. કર્ફ્યુ પણ જોયેલા છે, રમખાણો પણ જોયેલા છે. અમે જ્યારે નાના હતા ત્યારે દૂધ કે શાકભાજી લેવા પણ નહોતા જઈ શકતા કે ભાઈ કર્ફ્યુ છે, બહાર નથી નીકળવાનું. કોઈ છેલ્લા 15 વર્ષથી કે 17 વર્ષથી મને ખબર છે કે મેં આવી કોઈ પણ પ્રકારના કર્ફ્યુ કે કોઈ પણ આવા પ્રકારના રમખાણો કે કશું જ જોઈ નથી. પરંતુ રાહુલ ગાંધી જે હવે એક નવા ચહેરા તરીકે, કોંગ્રેસનો એક નવો ચહેરો, યુવા ચહેરો છે, તો એક યુવાન તરીકે તમને એવું લાગે છે ખરું કે એક યુવા ચહેરાને તક આપીએ? ચોક્કસથી એનો જવાબ હું તમને ખૂબ સરસ રીતે આપીશ. અત્યારે હાલમાં તમે જોતા હો તો ટીવીમાં એ ક્યાંક ને ક્યાંક ઊંધું બોલતા હોય છે. હું તમને એવું નથી કહેતો કે એ ખરાબ છે, પણ તમે તમારું મીડિયા જ એ બતાવે કે આ રાહુલે આ વસ્તુ બાફ્યું. કાકા, શું નામ તમારું? રમેશ ભટ્ટ. રમેશભાઈ, કોને આ વખતે કઈ સરકાર ગમે છે તમને? શું લાગે છે કોણ આવશે? મોદી સરકાર. કેમ? એ જ આવવાની. કોંગ્રેસે 230 તો ઉમેદવાર ઊભા રાખ્યા છે, શું ગવર્મેન્ટ લાવે? તમને શું લાગે છે કે આ વખતે કોંગ્રેસને કેટલી સીટ મળશે લોકસભામાં? કોંગ્રેસની 60 થી 80 ની આસપાસ. અચ્છા, તમારું શું કહેવું છે? કેટલી સીટ મળશે કોંગ્રેસને? 100 ઉપર મળશે. કેમ આટલો બધો વિશ્વાસ કઈ રીતે કોંગ્રેસ પર? એ કામ બરાબર કર્યું નથી. જે કારું નાણું કહેતા હતા વિદેશમાંથી લાવવાનું તો એની જગ્યાએ આપણને લાઈનમાં ઊભા રાખ્યા, વિદેશવાળાને જવા દીધા. અચ્છા બા, તમે જણાવો કે આ વખતે જે નોટબંધી આવી, જીએસટી આવી, એનાથી જે બધા નાના ઉદ્યોગો છે એને કેવી અસર થઈ? બહુ ખૂબ અસર થઈ. અમારા પાસે પૈસો નથી. જે નોટો અમારી હતી અડધી રહી ગઈ, એ બધી ફેંકી દેવી પડી. અચ્છા બા, જણાવો શું લાગે છે આ વખતે કોણ આવશે પક્ષમાં, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી આવે છે એવું જ છે. એવું જ છે. તમને શું લાગે કોણ આવવું જોઈએ? અમને સરકાર જો આ કોંગ્રેસ આવે કે ભાજપ આવે અમને કોઈ ફરક તો છે નહીં. અમને જો સાથ સહકાર આપતું હોય અપક્ષવાળાએ તો અમને આઝાદી લાગે. આટલા વર્ષથી નરેન્દ્ર મોદીએ ગાદી પામી છે તો કોઈ અમને મિલકત નથી આપી કે લો બેન 1 લાખ તમે વાપરો ઘેર બેસીને, ધંધો ના કરતા. એવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે 72,000 આપવામાં આવશે વાર્ષિક રીતે. એમની જાહેરાત છે રાહુલ ગાંધીની. જાહેરાતો પણ ઉપર જાકરાવાળા બધા ખાઈ જાય છે. અમારું તો કોઈ ગણતરી નથી. એટલે સામાન્ય જનતાનું કહેવું છે કે યોજનાઓ બહાર પડે છે, યોજનાઓનું અમલીકરણ થાય પણ છે, છતાં તમામ વર્ગ સુધી આ યોજનાઓ નથી પહોંચતી. એટલે આઝાદી તો દેશને મળી છે, પરંતુ સામાન્ય વ્યક્તિને તેમની જે મુસીબતો છે દરરોજની, તેમાંથી પણ આઝાદી મળે. માણેક ચોકમાં અમદાવાદીઓ સાથે વાતચીત કરીશું અને જાણીશું કે ભાઈ અમદાવાદીઓનું મન શું કહે છે આ વખતે. સર, શું કહેવું તમારું? સરકારનું કામકાજ કેવું આટલા વર્ષોમાં? સરકારનું કામકાજ સારું છે, પણ અમુક પબ્લિકને દેખાતું નથી. પણ કામ સારું કર્યું છે. આજે અમે પહેલાં અહીંયાથી કચ્છમાં જતા હતા 8 કલાક લાગતા, અત્યારે 3.5-4 કલાક જ લાગે છે. એટલે ગવર્મેન્ટે તો કામ કર્યું છે મોદી સરકારે,
અને મોદી સરકાર જ આવશે. કોંગ્રેસને 60 વર્ષ આપ્યા હતા, એમણે શું કર્યું હતું? આમને તો હજી 5 વર્ષ જ આપ્યા છે. એમણે બહુ સારું કામ કર્યું છે, એટલે એમને હજી એક 5 વર્ષ આપવા જોઈએ, ત્યારે આપણને અનુભવ થાય કે મોદી સરકાર શું છે. કેવી તૈયારી આ વખતે મત આપવા જવાના? હા ચોક્કસ અમે જવાના છે મત આપવા. હું તમને મતનું તો નહીં પૂછું, પણ સરકારનું પૂછીશ કે શું લાગે છે કોણ આવશે સત્તામાં? મને તો ભાજપ જ લાગે છે, મોદી સરકાર. અચ્છા, તમે જણાવો કે મોદી સરકારના કયા કાર્યો તમને ગમે છે? એક તો એમણે ડેવલપમેન્ટ કર્યું છે, રોડનું ડેવલપમેન્ટ છે, અધર પાર્ટીઝનું ડેવલપમેન્ટ છે, જનતાનું ડેવલપમેન્ટ છે. ધેટ આઈ લાઈક ઇટ. ઓકે. અને રાહુલ ગાંધી વિશે શું કહેવું છે? કોંગ્રેસ વિશે શું કહેવું છે? આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક અબાઉટ ઇટ. ભીડ તો અહીંયા ખૂબ જ જોવા મળી રહી છે, પરંતુ આપણે આશા રાખીએ કે 23મી એપ્રિલે પણ આવી જ ભીડ જોવા મળે તમામ મતદાનની જગ્યાએ. શું કહેવું? મતદાન કરવા જવાના ને? મતદાન કરવા તો જવાનું છે, તો અધિકાર છે અમારું. અધિકાર છે અને હક છે, જે આપણે હંમેશા દેશ પર તો જતાવવું જ જોઈએ. તમે બંને સરકાર જોઈ છે, કોંગ્રેસની ભાજપની, બંનેનું શાસન જોયું છે, કઈ સારી? ભાજપ ઇઝ ધ બેસ્ટ. અચ્છા, બેરોજગારીનો મુદ્દો હંમેશા કોંગ્રેસ વિપક્ષ પણ ઉઠાવતો આવ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ પણ ઘણી બધી યોજનાઓ એવી જાહેર કરી છે કે જેમાં બેરોજગારીને આવરી લેવામાં આવશે, ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીના પ્રશ્નો, તમામ પ્રશ્નો આવરી લેવામાં આવશે. એ કંઈ અત્યારે કહે છે પણ કંઈ થવાના નથી. અત્યારે ભાજપ જે કર્યું સારું કામ કર્યું છે. શું લાગે છે કઈ સરકારે વધારે સારું કામ કર્યું છે? એ તો દરેક નાનો બાળકને તમે પૂછો કે મોટામાં મોટો વૃદ્ધ હોય એને પૂછો, બધાને ખબર છે કે નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે એ કોઈ ગવર્મેન્ટે કર્યા નથી. અને દરેક વસ્તુનો વિકાસ ગુજરાતનો તો ધ ગ્રેટ, બાકી દરેકે દરેક આખા ઇન્ડિયાનો વિકાસ જે નરેન્દ્ર મોદીના રાજમાં થયો છે એ બીજા કોઈ મુખ્યપ્રધાન, બીજી કોઈ ગવર્મેન્ટના રાજમાં થયો નથી. અને આનાથી વધારે વિકાસ થયો. આખા વર્લ્ડની અંદર અત્યારે આપણો અવાજ, નાનામાં નાનાનો માણસનો અવાજ પડે છે, એ નરેન્દ્ર મોદીના લીધે પડે છે. એવું લાગે ખરું કે એકવાર કોંગ્રેસને પણ સાથ આપીએ? હવે કે આપતા હતા, અત્યાર સુધી આપેલો જ છે, એમાં ના નથી. પણ હવે કેવું છે કે જેમ દિવસ બદલાય છે, વર્ષો બદલાય, એમ હવે કામ જે થતું હોય માણસ ત્યારે ભાજપ કામ કરતો. પહેલા ભાજપને વોટ આપ, પહેલા કોંગ્રેસ કરતી હતી તો કોંગ્રેસને આપો, એવું હતું. એટલે ચોક્કસ કહી શકાય કે ભાઈ જનતાને તો કામથી જ અપેક્ષા છે, પછી તે કોઈ પણ પક્ષ કરે, પરંતુ જનતાને માત્ર કામ સાથે જ અપેક્ષા છે. વાહન ચલાવવાનું લાયસન્સ હોય છે, ઉદ્યોગો ચલાવવાનું પણ લાયસન્સ હોય છે, અને તમારી પાસે તો દેશ ચલાવવાનું લાયસન્સ છે. જી હા, તમારો મતાધિકાર છે, તમારું દેશ ચલાવવા માટેનું લાયસન્સ. તો બસ તેનો ઉપયોગ કરવાનું ચૂકતા નહીં. બાકી રિપોર્ટર મતવાલી પોતાની બાઇક લઈને જશે બીજા વિસ્તારોમાં, જાણશે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં માહોલ શું છે, લોકોનો મત શું છે. ત્યાં સુધી મને આપી દો રજા અને આપ જોતા રહો TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.